નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય નામાંના મૂળ તત્વોના દ્વિતીય પરીક્ષાના પેપર 2 વિશે આપણે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। વિભાગ A, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલું, બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ આવશે A, વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય છે। બીજું, રૂપિયા 10,000નું ભાડું ચૂકવ્યું છે, આ પ્રકારની કયો વ્યવહાર કહેવાય? તો જવાબ આવશે C, સેવાનો રોકડ વ્યવહાર। ત્રીજું, મિલકત ખરીદતા થયેલ ખર્ચ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે, તેમાં જવાબ આવશે B, મિલકત ખાતે। ચોથું, ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે, તો જવાબ આવશે C, અનામત ભંડોળ। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીં પરથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં આવી રીતે ધોરણ 12ના 11ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સોલ્યુશન તમને અહીંથી જોવા મળશે। ત્યારબાદ એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી તેમના પાઠની સમજૂતી, તેમના અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે। વિડીયોને આગળ વધારતા પાંચમું, મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે? તો જવાબ આવશે B, મિલકત ઘટે અને મૂડી ઘટે। છઠ્ઠું, ધંધામાં કોઈ લેણદારને ચૂકવવાની રકમ કોઈ વ્યક્તિ કે આંગડિયા દ્વારા મોકલવામાં આવે ત્યારે તે રકમ લેણદારને બદલે કયા ખાતે ઉધાર કરવામાં આવે છે? તો જવાબ આવશે A, શ્રી હથ્થુ ખાતે। વિભાગ B, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। તેમાં પ્રશ્ન 7, સેવાના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો। તેમાં જવાબ આવશે કમિશન પેટે રૂપિયા 1,000 ધ્યેય પાસેથી લેણા થયા। બીજું, ઇલેક્ટ્રિસિટી બિલના રૂપિયા 1,700 ચૂકવવાના બાકી છે। આઠમું, માલના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો। જવાબ આવશે રોકડ પેલું, રૂપિયા 8,000નો માલ રોકડેથી વેચ્યો। બીજું, રૂપિયા 2,000 વીમા પ્રીમિયમના ભર્યા। ત્રીજું, રૂપિયા 3,000નો માલ કલ્પના પાસેથી ખરીદ્યો, નાણાં તરત જ ચેકથી ચૂકવ્યા। ચોથું, રૂપિયા 4,000 પાર્થને જાહેરાતના ચૂકવ્યા। નવમું, આંતર રાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું? જવાબ આવશે જ્યારે પોતાના રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય છે। 10મું, ખાસ આમ નોંધમાં કયા પ્રકારના વ્યવહારો નોંધાય છે? તો તેમાં જવાબ આવશે ખાસ આમ નોંધમાં સામાન્ય રીતે હવાલા નોંધ, આખર નોંધ, ખાતાની ફેરબદલીની નોંધ વગેરેનો સમાવેશ થાય છે। 11મું, નિફ્ટ અને આરટીજીએસ નું પૂરું નામ જણાવો। નિફ્ટ એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। બીજું, આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। 12મું, બેંક બુક વિશે ઉદાહરણ દ્વારા સમજાવો। તેમાં જવાબ આવશે જ્યારે કોઈ વેપારી એક બેંકમાં એક કરતાં વધુ પ્રકારના બેંક ખાતા ધરાવતો હોય કે એક કરતાં વધુ બેંકમાં બેંક ખાતા ધરાવતો હોય ત્યારે બેંક સાથેના વ્યવહારોની નોંધ સરળતાથી કરી શકાય તે માટે બેંક બુક રાખવામાં આવે છે। દાખલા તરીકે, જ્યારે કોઈ વેપારીનું એક ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય અને બીજું ખાતું બેંક ઓફ બરોડામાં હોય ત્યારે તે વેપારી સરળતા ખાતર બેંક બુક તૈયાર કરે છે। ત્રીજું, 13મું, ખાસ આમ નોંધ કોને કહેવાય છે? તો જવાબ આવશે અન્ય પેટા નોંધોમાં જે વ્યવહારો નોંધાતા પછી નથી તેવા તમામ વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે
તેને ખાસ આમનોંધ કહેવામાં આવે છે. 14મું, હિસાબી વર્ષને અંતે ખાતા બંધ કરવાની નોંધને શું કહેવાય? તે કયા ચોપડામાં નોંધાય છે? તો જવાબ આવશે હિસાબી વર્ષને અંતે ખાતા બંધ કરવા માટે કરવામાં આવતી નોંધ એટલે આખર નોંધ. તે ખાસ આમનોંધના ચોપડામાં નોંધાય છે. આ રીતે તમે વિભાગ CDEF નું સંપૂર્ણ સોલ્યુશન તમને આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તમને અહીંથી મળી જશે. થેન્ક યુ.